નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ લેક્ચરમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. મારો વોઇસ ક્લિયર આવે છે? મારું ફેસ તમને ક્લિયર દેખાય છે? તો જણાવી દો ફટાફટ, એટલે આજના લેક્ચરની આપણે શરૂઆત કરી દઈએ. ચાલો. ઓકે ઓકે, ઓલ ઇઝ ગુડ, ઓલ ઇઝ ક્લિયર. ઓકે બેટા. વિદ્યાર્થી મિત્રો, આજે મને એવું લાગી રહ્યું છે કે આજે આપણો રિવિઝન જે બેચ છે આપણી, એમનો આઈ થિંક લાસ્ટ લેક્ચર છે. લાસ્ટ લેક્ચર ઇઝ ધ રિવિઝન બેચ, કારણ કે એક જ છેલ્લું ચેપ્ટર છે અને છેલ્લા ચેપ્ટરનું રિવિઝન આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ. અને ત્યાર પછી આપણી જે બેચ છે A1 બેચ, એ પણ આપણે પૂર્ણ કરીશું. સો ધ સેકન્ડ સ્ટેપ ઇઝ ઓલ્સો finished in our journey. First off is topper batch, and then is the revision batch, and then the last junction હવે બાકી છે એ કયું છે તો કે પેપર સોલ્યુશન બેચ નું, અને એ પણ ટૂંક સમયની અંદર પૂરી થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, લેટ્સ સ્ટાર્ટ, લેટ્સ સેલિબ્રેટ અવર લાસ્ટ લેક્ચર વિથ કયું ચેપ્ટર તો કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનું આપણે આજના લેક્ચરમાં ફૂલ રિવિઝન વિદ્યાર્થી મિત્રો કરવાના છીએ. બરોબર? તો એમાં રોવાની જરૂર નથી યાર, આ તો હેપી એન્ડિંગ છે કે આપણે સરસ મજાના છે લેક્ચરો ભર્યા, ઘણું બધું આપણે નવું શીખા, રિવિઝન કર્યું, ઘણું બધું આખા વર્ષ દરમિયાન શીખા. એને યાદોને યાદ કરીએ અને યાદ કરીને આપણે છે આપણું સ્મૃતિઓને યાદ કરીને આપણે આપણા પેપરની પરીક્ષાઓની તૈયારી કરીએ. બાકી અમે તો તમારી સાથે જીવનભર છીએ જ, ક્યાં જવાના ભાઈ? બરોબર? પરંતુ વી વિલ ડેફિનેટલી રોક ઇન અવર એક્ઝામ. ઓકે, ચાલો. તો શરૂઆત વિદ્યાર્થી મિત્રો આપણે કરવાની છે પ્રવૃત્તિથી. આપણે એક પ્રવૃત્તિ ભણ્યા હતા કે વિદ્યુત પ્રવાહની લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે દર્શાવતી પ્રવૃત્તિ જણાવો. કે ભાઈ જ્યારે પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય કોઈ પણ વાહક તારમાંથી, તો વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એની આસુપાસુ નહીં, આજુબાજુ શું ઉત્પન્ન થતું હોય છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે. અને કેવું થતું હોય છે? તો એના માટે આપણે પ્રવૃત્તિ જોઈ હતી, અને પ્રવૃત્તિ ફરી એકવાર હું તમને બતાવું છું. એમાં મેડમ બોલે છે, મેડમને આપણે અવાજ બંધ કરી દઈએ. તો આમાં આપણે કે બેન બસ બસ ખમૈયા કરો બેન, ખમૈયા કરો બેન, ખમૈયા કરો. બહુ ડાયા હો મારા બેન, બહુ ડાયા. બરોબર? ખમૈયા કરો. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. તો આપણે લોકો એવું જોયું હતું કે ભાઈ આપણે છે એક બેટરી સાથે, બરોબર, એની સાથે એક એમીટર જોડેલું છે, એક સાઈડ જે છે એ ચલિત અવરોધ, આને કેવો અવરોધ કહેવાય? ચલિત અવરોધ કહેવાય. અને અહીંયા છે આપણે એક વાહક તાર જોડેલો છે. આ એક વાહક તાર છે, એની બાજુમાં છે એ આપણે શું રાખેલું છે તો કે વિદ્યાર્થી મિત્રો હોકા યંત્ર રાખેલું છે. એક બેટરીનો ધન છેડો છે, એ ક્યાં જાય છે? એમીટરમાં જાય છે. એ મીટરમાંથી છે વિદ્યાર્થી મિત્રો ક્યાં જતો હોય છે તો કે એ આપણને બધાને ખબર છે આ શું છે તો કે પ્લગ કળ, સ્વિચ છે. એ સ્વિચમાંથી એ એક વાહક તારમાંથી, એક વાહક તાર પુઠ્ઠામાંથી પસાર કરેલું છે, અને ક્યાં જતું હોય છે તો કે પોતે ચલિત અવરોધમાં જાય છે. અને ચલિત અવરોધમાંથી વિદ્યાર્થી મિત્રો છે એ ક્યાં જતું હોય છે તો કે બેટરીના ઋણ છેડા પાસે જતું હોય છે. હું સાઈડમાં વહી જાઉં એટલે તમને દેખાય પ્રોપર. અને હવે આ બેન છે એ કંઈક સમજાવે છે, બરોબર? બેનની આપણે આપણું સામું નથી જોવાનું, આપણે પ્રેક્ટિકલી સામું જોવાનું છે. ઘણા બધા એનું મન લલચાઈ જાય ઘણી વખત, બરોબર? તો હવે જ્યારે મેં વોલ્ટેજ આપ્યા, તો વોલ્ટેજ આપવાથી શું થયું તો કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો. વિદ્યુત પ્રવાહ પસાર થયો, હવે વધારે વોલ્ટેજ આપું તો વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય, એ આપણને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો, બરોબર? તો હવે શું થાય? જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે તો એના કારણે શું થાય તો કે જો હોકા યંત્રની સોય થોડી કોણાવર્તન પામી, દેખાય છે? હોકા યંત્રની સોયમાં થોડુંક તમને કોણાવર્તન જોવા મળે છે. જોજો, થોડુંક આપણને કોણાવર્તન જોવા મળે છે. અને આ જે તમે કોણાવર્તન જોવો છો ને, બસ આને જ આપણે શું કહીએ છીએ તો કે આ સાબિતી છે. આ શું છે? સાબિતી છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે પણ વિદ્યુત પ્રવાહ આધારિત તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ધીસ વોઝ ધ રિયલ ફીલ ઓફ સાયન્સ. આ રિયલ ફીલ છે સાયન્સની બેટા. ક્લિયર થઈ છે? સમજાય છે? ડન થઈ છે કે નહીં? હાલો, સમજાઈ ગયું હોય તો એકવાર થમ્સ અપ ની નિશાની કોમેન્ટ બોક્સમાં. આજે તમને ફૂલ કોમેન્ટ કરવાની છૂટી આપું છું, પરંતુ સારી કોમેન્ટો, ફાલતુ વાતું નહીં કરવાની. હે પ્રિયા, તું ક્યાંની છે? પ્રિયા, તું મારી સાથે મજાક કરે છે કે નથી કરતી? પ્રિયા, તું મારી સાથે સિરિયસ છે કે નથી? બરોબર? એવી વાતો આપણે કરવાની છે નહીં. ઘણા બધા પાછા શું છે કે ભાઈ આમ ટેન્શનમાં એક સાહેબનો વિડીયો જોતો હતો, એ જીપીએસસી યુપીએસસી ના સાહેબ ભણાવતા હતા. તો એને કેવું કીધું કે ભાઈ એને કંઈક તુલસી માતાનો કંઈક ટોપિક આવ્યો હતો. તો એ તુલસી માતાનો ટોપિક આવ્યો ને, તો એને એવું કીધું, એમાં એવું આવતું હતું તુલસી ખાવાથી છે ને એ તમારા રોગ છે ને ઓછા થાય, તુલસી ખાવાથી સ્ટ્રેસ ઓછો થાય. તો એ સાહેબે એવું કીધું કે ભાઈ ક્યારેક આપણને એવું લાગે કે ભાઈ આ કન્ફર્મ જ છે, આપણે સમજાઈ ગયું ને કન્ફર્મમાં,
સમજાય જાય તમને બધાને કે ભાઈ કન્ફર્મ જ છે આપણે બધું બરોબર. અને હમણાં LOVE કહેવાની જ છે, પાકું જ છે. પરંતુ જોઈ ના પડે તો આપણને શું થઈ જાય, તણાવ ચાલુ થઈ જાય ને, તણાવ ચિંતા ચાલુ થઈ જાય અને આપણે ટેન્શનમાં મુકાઈ જાય, શું થાય એવા આપણે ટેન્શનમાં મુકાઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો એ સમયે તુલસીના 5 પાન ખાઈ લેવાના, જેનાથી તમારો સ્ટ્રેસ હલકો થઈ જાય. ત્યારે જીગાના ગીત નો ચાલુ કરાય, એવું સાહેબ કહેતા હતા. શું કહેતા? જીગાના ગીત ચાલુ ન કરાય. ગીત છે ને, સાથ મારો તું, સાથ મારો તું છોડી ગઈ, મને યાદ વચ્ચે તું મેલી ગઈ, તને દૂરથી સલામ, દૂરથી સલામ. ત્યારે એના ગીત નો મળે, સમજાણું? ત્યારે તુલસીના 5 પાન ખાઈ લેવાય એટલે હારામાં હારું આપણને થઈ જાય. તો બસ આ એવું જ છે, આ સાબિતી છે કે જ્યારે પણ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય, વિદ્યાર્થી મિત્રો અહીંયાની થિયરી લીખી છે, હું વાંચવાનો નથી ભાઈ, આવું બધું વાંચતો નથી, તમને ઉપર છેલ્લી માહિતી આપું છું, રિવિઝન કરીએ છીએ એટલા માટે કે ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય, જ્યારે એમાંથી તમે જે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો તો આપણને શું જોવા મળે છે કે હોકાયંત્રની જે સોય છે એમાં થોડું ઘણું આપણને કોણાવર્તન જોવા મળે. એટલે કે હોકાયંત્રની સોય થોડીક આમ પોતાના મૂળ સ્થાનેથી પોતે થોડીક ખસી જાય છે. તો આ કોના કારણે થયું? તો કે વિદ્યાર્થી મિત્રો આના કારણે થાય છે કે ભાઈ વિદ્યુત પ્રવાહને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. વિદ્યુત પ્રવાહ જ્યારે તારમાંથી પસાર થાય તો એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એના કારણે જ વિદ્યાર્થી મિત્રો જે છે એ આપણને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર જોવા મળે છે. બરોબર? ના હું ભલે ગાતું, હું તો ખાલી તમારા નોલેજ માટે કહું છું. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોવાની છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ. તો આના આપણે ગુણધર્મો જોવાના છે ભાઈ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ કોને કહેવાય? તો આપણને બધાને ખબર છે કે આપણી પાસે ભાઈ ગજીયો ચુંબક હોય, ગજીયો ચુંબક. તમે લોકો જોયો છે ગજીયો ચુંબક? હા સર, અમે ગજીયો ચુંબક જોયો હોય. તો ગજિયા ચુંબક ની ઉપર આપણે છે, જો આપણે આવું કરીએ ગજીયો ચુંબક રાખીએ અને એની આસપાસ આપણે લોખંડનો ભૂકો આપણે ભભરાવી દઈએ તો આપણને કંઈક પેટર્ન જોવા મળે છે, કંઈક એવી ભાત જોવા મળે છે કે નથી જોવા મળતી? હા, આપણને કંઈક એવી ભાત જોવા મળે છે. આ શું છે? તો કે વિદ્યાર્થી મિત્રો આને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ, એટલે કે ચુંબકની આસપાસનો વિસ્તાર, જેને આપણે શું કહીએ? ચુંબકીય ક્ષેત્ર કહીએ. અને આ જે તમે લાઈન જેવી તમને રચના જે દેખાય છે, આ લાઈનો તમને જે દેખાય છે આવી રીતની, એ લાઈનને આપણે શું કહીએ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. શું કહીએ છીએ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો ચાલો એને પણ આપણે નિહાળીએ, એને પણ આપણે જોઈએ કે કેવી રીતના થતું હોય છે. બરોબર? તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો તમારે ગજિયો ચુંબક લેવાનો છે. આ ગજિયો ચુંબક જોવો છો, અહીંયા તમને વ્હાઇટ ડોટ બતાવ્યો ને, એ N ધ્રુવ છે. શું છે? એ N ધ્રુવ છે. બરોબર? અને એ N ધ્રુવ છે અને ઓલો છે એ S ધ્રુવ છે. હવે આપણે જે છે શું કરીએ છીએ તો કે એકને N કહી દઈએ, આપણે એકને S કહી દઈએ. હવે હું એની આસપાસ શું કરું તો કે લોખંડનો ભૂકો ભભરાવું એટલે છાટવું. બરોબર? ભભરાવું એટલે છાટવું થાય. તો જુઓ બરોબર, ક્લિયર થાય છે બેટા? રિયલ ડેટ તો ભાઈ આપણે ટાઈમ ટેબલ આપેલું છે, એમાં જોઈએ કે અમે કઈ અલગથી ડેટ નો આપીએ. બરોબર? અને તમે લોખંડનો ભૂકો જો ભભરાવો છો તેની ફરતે તમને છે શું જોવા મળે છે તો કે કંઈક તમને લોકોને કંઈક રેખાઓ જોવા મળે છે અને કંઈક ક્ષેત્ર જોવા મળે છે. જે ક્ષેત્ર દેખાય ને એ છે ચુંબકની અસર, ચુંબકની પોતે આસપાસ જોવા મળતી અસરને આપણે શું કહીએ છીએ? ચુંબકીય ક્ષેત્ર. અને એમાં તમને જે રેખાઓ દેખાય છે એને શું કહેવાય? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો આવી જે તમને ભાત જોવા મળે ને એને વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહીએ છીએ. ક્લિયર થાય છે? તો આવું પણ આપણે વિદ્યાર્થી મિત્રો છે એ જ્યારે જે તે સમયે છે એ આપણે ભણતા હતા. ઓકે, ક્લિયર થાય છે? તો આની ઉપરથી આપણને ખબર શું પડે છે તો કે અવલોકન પરથી આપણને ખબર પડે કે ભાઈ લોખંડનો ભૂકો પોતાની જાતે જ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોક્કસ ભાતમાં ગોઠવાઈ જાય છે. કે લોખંડનો ભૂકો એની જાતે જ પોતે વ્યવસ્થિત ગોઠવાઈ ગયો હતો ને, કે નતો ગોઠવાઈ ગયો? ગજિયો ચુંબક પોતાની આસપાસના વિસ્તારમાં પોતાનો પ્રભાવ ઉત્પન્ન કરે છે, તેથી લોખંડનો ભૂકો બળ અનુભવે છે અને આ બળને કારણે લોખંડનો ભૂકો વિશિષ્ટ ભાતમાં પોતે ગોઠવાઈ જાય છે. બરોબર? ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની અસર અનુભવાય છે તેને આપણે શું કહીએ છીએ તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ. અને લોખંડના ભૂકાની ગોઠવણીથી જે રેખાઓ બને છે તેને આપણે શું કહીએ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહીએ છીએ. તો બે વસ્તુ યાદ રાખવાની કે ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની અસર અનુભવાય. બરોબર? કે ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં આપણે ચુંબકના બળની અસર અનુભવી શકીએ, જેને આપણે શું કહીએ છીએ તો કે ચુંબકીય ક્ષેત્ર. અને ચુંબકીય ક્ષેત્ર રેખા કોને કહેવાય તો કે લોખંડના ભૂક્કાની ગોઠવણીથી જે રેખાઓ બને એને આપણે શું કહીએ તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહીએ. સાદું અને સિમ્પલ. બરોબર? પ્રવૃત્તિઓ પણ પૂછાય પરીક્ષામાં એટલા માટે જ બતાવું છું. હા બેટા, ચાલો. નિર્ણય શું ખબર પડી તો કે ગજિયો ચુંબક છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે જે તેની આસપાસના લોખંડનો ભૂકો ભભરાવાથી શોધી શકાય છે. હમણાં જ આપણે પ્રવૃત્તિ જોઈ પ્રમાણે. ત્યાર પછી ત્રીજી પ્રવૃત્તિ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આપણે હોકા યંત્રનો ઉપયોગ કરીને ગોતી શકીએ ખરા? કે ગજિયો ચુંબક તમે એક લ્યો છો, બરોબર? અને ગજિયા ચુંબકની મદદથી આપણે છે એ હોકા યંત્રની આપણે
જે છે એ મદદથી આપણે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે ગોતી શકીએ ખરા કે ન ગોતી શકીએ? તો કે યસ ગોતી શકીએ. તો એના માટે શું કરવાનું? એના માટે પણ આપણે પ્રવૃત્તિ કરવાની છે. બરોબર, ક્લિયર થાય છે? ચાલો જો એના માટે આપણે શું કરીએ છીએ તો કે એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, આ ભાઈ બોલે છે જરાક બંધ કરી દઈએ આપણે. તેરે સંગ બાંધે पहले भी मैं तुमसे मिला हूँ, पहली दफा ये मिल के लगा, तूने छुआ जख्म को मेरे. તો અહીંયા ભાઈ બરોબર, બીજે ક્યાંય ધ્યાન આપવાનું. તો જો તમે ચુંબક રાખો આવી રીતના, કોઈ ગજિયા ચુંબક હોય એની આસપાસ તમે આવી રીતનું ચુંબક રાખો તો તમને શું જોવા મળે? જુઓ કે ભાઈ અહીંયા એન છે, પછી આમ જાવ છો તો એન ધીમે ધીમે શું થતો વળતો જાય. જો એન તમે જોશો વળતો જાય છે. એન છે ક્યાં જાય છે? તો કેસમાં જાય છે. આનો મતલબ શું થાય? તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન માંથી નીકળે છે અને ક્યાં જાય છે? તો કે એસ માં જાય છે. તો આ હોકા યંત્રની મદદથી આપણે શું કરી શકીએ? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા પણ નક્કી કરી શકીએ છીએ. બરોબર, ક્લિયર થાય છે? તો જુઓ કે એન માંથી ગઈ અને એસ માં નીકળી. એન છે એ ઉપર છે, એસ છે એ નીચે છે, એટલા માટે. બરોબર, અહીંયા હોકા યંત્ર રાખો તમે તો તમે જુઓ છો કે ભાઈ અહીંયા હોકા યંત્રનો એસ છે, અહીંયા એન છે. આ બંને વચ્ચે શું થાય છે? તો કે આકર્ષણ થાય ને. એટલા માટે આ જે હોકા યંત્ર છે એનો એસ ક્યાં છે? તો કે દૂર છે. બરોબર, અને આ એન છે એને કોણ આકર્ષે? તો કે આનો એસ. તો આવી રીતના તમે જુઓ ને આખી રચના, તો તમને કંઈક આવી રચના જોવા મળે. ક્લિયર થાય છે? સમજાય છે ને ભાઈ? બધું આપણે રિવિઝન કરીએ છીએ એટલે ભૂલાય નહીં. પાછું ઘણા બધા પાછા હુઈ જાય કે આ સાહેબ હું બતાવવા માંડ્યા. ભાઈ આ રિવિઝનમાં આવું જ હોય. બરોબર, આમાં કઈ મોટું ન હોય. ક્લિયર થાય છે? એ ભાઈ પ્રતીક્ષા ભાઈ, સ્નેહાબેન ને તારે નથી કેવું ભાઈ હું નામ છે? અહીંયા અત્યારે પોલ ખોલો માં ભાઈ, ખોટા પ્રશ્નો ઉત્પન્ન થઈ જાય ઘરે. અહીંયા ભણવા ધ્યાન આપો ને બેટા. ક્યાં કરી રહ્યો તું બેટા? ચાલો જો તો નીચે જોઈએ તો નીચે પણ એવું જ જોવા મળે. એન માંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે અને ક્યાં જાય? તો કે એસ માં જાય. બરોબર, એન માંથી ક્ષેત્ર રેખાઓ નીકળે ક્યાં જાય? તો કે એસ માં જાય. એન માંથી ક્ષેત્ર રેખાઓ નીકળે ક્યાં જાય? તો કે એસ માં જાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે ગજિયા ચુંબકનો હોકા યંત્રનો ઉપયોગ કરીને પણ તમે શું કરી શકો છો? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ગોતી શકો છો. આવું આપણે ભણ્યા હતા. બરોબર, તો આપણને એ વસ્તુની ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? કે ભાઈ જે છે એ વિદ્યાર્થી મિત્રો નિર્ણય તરફ આપણે આગળ વધીએ તો આપણને ખબર પડી ગઈ છે કે ભાઈ હોકા યંત્રની જે સોય છે એનો ઉત્તર ધ્રુવ છે. બરોબર, એ પોતે ત્યાંથી નીકળે છે, ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવ તરફ જતો હોય છે. ત્યાર પછી જો ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની રેખાઓ, એના વિશે હમણાં આપણે ડિસ્કશન કરી ગયા. હવે આવે છે ચુંબકીય ક્ષેત્ર એ કયા પ્રકારની રાશિ છે? કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે શોધી શકાય? તો જો શું કીધું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી છે? તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર છે સદિશ રાશિ છે. સદિશ રાશિ એટલે એનું મૂલ્ય અને દિશા બંને હોય. બરોબર, કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા તે બિંદુ પાસે નાના હોકા યંત્રની સોયને મૂકીને નક્કી કરી શકાય છે. કે ભાઈ દિશા નક્કી કરવી શું કરીએ? જે બિંદુ પાસે તમારે ચુંબકીય ક્ષેત્રની દિશા જોતી હોય એ બિંદુ પાસે તમારે શું રાખી દેવાનું? હોકા યંત્ર ભાઈ. હોકા યંત્ર. હોકા યંત્રની સોયને ઉત્તર ધ્રુવ ક્ષેત્રની અંદર કે જે દિશામાં ફરે છે તે દિશાને ચુંબકીય ક્ષેત્રની દિશા કહેવામાં આવે છે. ભાઈ હોકા યંત્રની સોય છે એ ઉત્તર ધ્રુવ, હોકા યંત્રનો ઉત્તર ધ્રુવ ક્ષેત્રની અંદર એટલે કે ચુંબકીય ક્ષેત્રની અંદર, બરોબર, અંદર જે દિશામાં ફરે છે તે દિશાને આપણે શું કહીએ છીએ? ચુંબકીય ક્ષેત્રની દિશા કહીએ છીએ. સાદું સિમ્પલ. એની લાક્ષણિકતાઓ આપણે ભણ્યા હતા ભાઈ કે શું છે? તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે અને દક્ષિણ ધ્રુવમાં છે એ પોતે જતી હોય છે અને ચુંબકની અંદર છે એસ થી લઈને એન માં જાય. આ બધું આપણે ભણ્યા હતા. ક્લિયર થાય છે? બરોબર. ત્યાર પછી ચુંબકીય રેખાઓ ધ્રુવ પાસે છે એકબીજાથી ખૂબ જ નજીક હોય. કે ભાઈ જે ચુંબક હોય એ ધ્રુવ પાસે ચુંબકીય ક્ષેત્રો કેવું એકબીજાને નજીક હોય છે અને ચુંબકીય ક્ષેત્ર પણ અહીંયા પ્રબળ હોય. અને ધ્રુવથી જેમ તમે દૂર જતા જાવ એમ શું થતું જાય? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઘટતી જાય અને એનું ચુંબકીય બળ પણ શું થતું જાય? ઘટતું જાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. બરોબર, જો છેદન ધરાવે તો શું થાય? તો કે સોય છે એ પોતે ચુંબકીય સોય છે એ બિંદુ પાસે બે દિશા બતાવે. એવું ક્યારેય શક્ય હોતું નથી. જો ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાને સમાન અંતરે હોય તો તે સમાન ચુંબકીય ક્ષેત્રને દર્શાવે છે. ભાઈ તમે ચુંબકના અંદરની ભાગની વાત કરો તેમાં શું હોય? કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો બધી જગ્યાએ તમને ચુંબકીય ક્ષેત્ર કેવું જોવા મળે? તો કે એક સમાન છે વિદ્યાર્થી મિત્રો જોવા મળતું હોય
ત્યાર પછી આપણે જોયું હતું કે વિદ્યુત પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, અને એની અંદર આપણે ચર્ચા કરવાની છે કે વિદ્યુત પ્રવાહના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા વિદ્યુત પ્રવાહની દિશા પર આધાર રાખે છે તે દર્શાવતો પ્રયોગ. કે ભાઈ વિદ્યુત પ્રવાહમાં પણ આપણું શું ઉત્પન્ન થાય છે? તો કે ભાઈ વિદ્યુત પ્રવાહમાં પણ એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો એ ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હશે? તો એ દિશા જાણવા માટે આપણે એક પ્રવૃત્તિ કરી હતી, એ આપણને બધાને ખબર છે. બરોબર બરોબર ક્લિયર થાય છે? તો એમાં શું કરશો તમે? તો કે એમાં તમારે જે કરવાનું છે આપણે જોઈએ. ચાલો ફટાફટ જોઈએ એટલે ક્લિયર થાય. બરોબર, એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, ભૈલાને આપણે જરાક શાંત કરી દઈએ. હું ગુસ્સે થઈ ગયો છે ભૈલો આપણો. ઓકે ચાલો જો શું કર્યું છે. તો કે આપણે વિદ્યાર્થી મિત્રો એક બેટરી લીધી છે, ખૂણામાં તમે જોશો તો એ બેટરી છે. અહીંયા આપણે શું કર્યું છે? તો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે કળ લીધી છે, અને એ કળની સાથે આપણે એક વાહક તાર લીધો છે, જેને આપણે હોકાયંત્રની ઉપર રાખ્યો છે આવી રીતે. હવે તમે જોશો તો વિદ્યુત પ્રવાહ છે એ ક્યાંથી ક્યાં વહન પામે છે પેલા જુઓ તમે, કે વિદ્યુત પ્રવાહ છે પેલા અત્યારે બેટરીનો તમને ધન છેડો દેખાતો હોય તો બરોબર, અત્યારે વિદ્યુત પ્રવાહ છે એ ક્યાંથી? તો કે અહીંયાથી આમ વહન પામશે. તો જુઓ આ કળ હું સ્વિચ બંધ કરીશ એટલે શું થશે? તો કે વિદ્યુત પ્રવાહનું વહન તમને જોવા મળશે. જો ભાઈ નજર રાખજો, જોયું? તો તમને લોકોને કેમ જોવા મળ્યું? તો કે આમ પરિવર્તન જોવા મળ્યું. બરોબર, એટલે કે એન થી લઈને ઈસ તરફ તમને જોવા મળ્યું. જો કોણાવર્તન કોનું? હોકાયંત્રનું. હવે આપણે શું કરીએ? તો કે હવે વિદ્યાર્થી મિત્રો આપણે છેડા બદલાવી નાખીએ. આપણે છેડા બદલાવી નાખીએ. ચાલો હવે મેં છેડા બદલાઈ નાખ્યા. બરોબર, હવે વિદ્યુત પ્રવાહનું વહન આમ થાય છે. હવે વિદ્યુત પ્રવાહનું વહન આમ થાય છે. તો એમ થાય ત્યારે શું થાય? તો જોજો હવે એનું કોણાવર્તન જોજો, હોકાયંત્રનું કોણાવર્તન જોજો, હોકાયંત્રની સોયનું કોણાવર્તન જોજો કે કોણાવર્તન તમને કેમ જોવા મળ્યું? આ બાજુ તમને જોવા મળ્યું. ખબર પડે છે હું શું બોલું છું? ખબર પડે છે કે નથી પડતી ભાઈ? હલો 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 હલો. તો આનો મતલબ શું થયો? તો કે ભાઈ વિદ્યુત પ્રવાહની જે દિશા છે બરોબર, જો એ પરિવર્તન પામે તો એની આસપાસ ઉત્પન્ન થતું જે ચુંબકીય ક્ષેત્ર છે એની દિશામાં પણ શું થાય છે? પરિવર્તન થાય છે. બરોબર, વિદ્યુત પ્રવાહમાં જો પરિવર્તન આવે, કોઈ સૂર્યક વાહક તારમાંથી આમ વહેતો હોય હવે આમ વહેવા માંડે, તો એમાં પરિવર્તન આવવાને કારણે શું થાય છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશામાં પણ શું જોવા મળે છે? પરિવર્તન જોવા મળે છે, જે આપણે અવલોકનમાં નિર્ણયમાં જોઈ ગયા હતા. બરોબર, ક્લિયર થઈ છે? હવે આવે છે સુરેખ વાહકમાંથી વહેતા પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. કે જો શું છે? તો કે ભાઈ સુવાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ભાત શાનાથી નક્કી કરી શકાય છે? તો કે શું આ ભાત સુવાહકના આકાર પર આધાર રાખે છે? એક પ્રવૃત્તિ દ્વારા આપણે એનો તપાસ કરવાનો છે. તો ચાલો જોઈએ કે હવે સુરેખ વાહક તાર હોય, એ સુરેખ વાહક તારની આજુબાજુ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્રની ભાત કેવી હોય? તો ચાલો એ ભાત આપણે જોઈએ. કે જો આપણે એક સુરેખ તાર લીધો છે એક્સ અને વાય માં, વચ્ચે જોડી દીધો હતો બરોબર, એને આપણે એક ચલ અવરોધ સાથે જોડ્યો છે, એક એમીટર સાથે જોડ્યો છે, અને અહીંયા આપણે કોની સાથે જોડ્યો? બેટરી સાથે. અહીંયા કળ એક જોડેલી છે, અને વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ છે એ અહીંયાથી આમ પસાર થાય છે. તો એની આસપાસ તમને છે ને ગોળાકાર એની આજુબાજુ તમે છે એ શું કરો? લોખંડનો ભૂકો ભભરાવો તો શું થાય? તમને ગોળાકાર સંરચના જોવા મળે. જો અહીંયા પ્રવૃત્તિ તમને આપેલી છે, તમે આ પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો એ તમે સમજો એટલે તમને આઈ થિંક તમને છે એ સમજાય જાય. જોઈને જ આવડે ભાઈ. જે વસ્તુ તમે જોઈને શીખો ને એ વસ્તુ તમે એક પણ વસ્તુથી ન શીખો. જો શું કર્યું છે? એક વાહક તાર લીધો છે ને, અને એ વાહક તારમાંથી છે એ જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે વિદ્યાર્થી મિત્રો, બરોબર, શું પસાર થાય છે? વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તમે જોજો હોકાયંત્રની સોયને જોજો, હોકાયંત્રની ખાસ કરીને જોઈને જોજો, સોયને જોજો. તો શું થયું? જુઓ તમે જોશો અહીંયા તો તમને જોવા મળે છે કે સોયનો જે એન છેડો છે આવી રીતના આમ ભાગી જો આમ જાય છે. જો દેખાય? તો આમ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં જાય. તો જે વિદ્યુત પ્રવાહ છે ઉપરથી નીચે જાય છે ત્યારે ઘડિયાળના કાંટાની દિશામાં તમને જોવા મળે છે. શું? તો કે ભાઈ વિદ્યુત પ્રવાહની દિશા. હવે એવી જ રીતે હું શું કરું? તો કે જુઓ હવે હું છેડો ઉલટાવી દઈશ. હમણાં શું કરીશ? છેડો ઉલટાવી દઈશ. જોયું? છેડો ઉલટાવીશ તો શું થાય? એન્ટી ક્લોકવાઇઝ થઈ જાય.
તો બસ આ જ વસ્તુ તમારે જોવાની છે અને આ પ્રવૃત્તિઓ જ સમજીને તમારે આખો કન્સેપ્ટ છે તમારો સમજવાનો છે. બરાબર, જેટલો કન્સેપ્ટ તમારો ક્લિયર થશે ને જોઈને એ વસ્તુ પર તમે વાંચશો એટલે તમને આરામથી તરત આવડી જાય. તો આ કન્સેપ્ટ તમને આવડવો જોઈએ. હવે આપણે બેટરી બંધ કરી દીધી, હવે હું છેડા બદલાવું. જો હવે શું કરું છું તો કે છેડા બદલાવું છું. બરોબર, જો છેડા બદલાવું તો હવે તમે જોજો કે હોકાયંત્રની સોય છે બધી આમ ફરી જશે. બરોબર, આનો મતલબ કે આપણે વિદ્યુત પ્રવાહની દિશા બદલાવીએ છીએ તો હોકાયંત્રની દિશા પણ બદલાય છે. એનો મતલબ કે એની આસપાસ ઉત્પન્ન થતું જે ચુંબકીય ક્ષેત્ર છે એમાં પણ શું થાય છે તો કે પરિવર્તન આવતું હોય છે. કેમ બધા કોમેન્ટ કરતા બંધ થઈ ગયા? દરરોજ તો બહુ કરતા હોય કોમેન્ટ કે આજ ભણવાના મૂડમાં છો બધા, કે આજ ભણવાના મૂડમાં છો. સીધા થઈ ગયા. હવે બીક આવી ગઈ ને, પરીક્ષા આવી ગઈ એટલે સીધા થઈ ગયા. હો, સુધરી ગયા. હો ભાઈ, જોયું તમે? હવે તમે જુઓ, હવે કેમ દિશા બતાવે છે? આમ. હવે આમ ઊંધું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આમ ગતિ બતાવે છે ને, તો બસ આ જે તમે જોવો છો ને એને શું કહેવાય? એન્ટી ક્લોકવાઇઝ. શું કહીએ? એન્ટી ક્લોકવાઇઝ. શું કહેવાય એને? એન્ટી ક્લોકવાઇઝ. શું કહેવાય એને? એન્ટી ક્લોકવાઇઝ. શું કહેવાય? એન્ટી ક્લોકવાઇઝ. તો બસ આ જ આપણને બતાવે છે શું તો કે વિદ્યાર્થી મિત્રો, આ જ આપણને બતાવે છે શું તો કે ચુંબક જે કોઈ પણ સુરેખ વાહક તાર હોય એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે અને આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલાય છે. કોના આધારે? તો કે જો વિદ્યુત પ્રવાહની દિશા બદલાય તો ચુંબકીય ક્ષેત્રની પણ દિશા શું થતી હોય છે? બદલાતી જતી હોય છે. સાદું, સિમ્પલ, ક્લિયર. હવે અવલોકનો જાતે વાંચજો, નિર્ણય જાતે વાંચજો એટલે તમને આવડશે. પરંતુ આપણી પાસે કોઈ એવો નિયમ ખરો કે જેની મદદથી આપણે છે એ સુરેખ વાહક તારમાં છે કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય ગોતી શકીએ? તો કે યસ સર, છે આપણી પાસે. કયો? તો કે જમણા હાથનો નિયમ. સર, જમણા હાથનો નિયમ. જમણો હાથ ક્યાં આપણે ખાવામાં વાપરીએ ને, બસ બીજી જગ્યાએ વાપરીએ. ક્યાં? તો કે સુરેખ વાહક તાર છે, બરોબર, એમાંથી જયારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો એની આસપાસ કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એનું મૂલ્ય, સોરી, એની દિશા આપણે ગોતી શકીએ. તો એનો જ ઉપયોગ આપણે કોણ કરીએ છીએ? જમણા હાથના નિયમ દ્વારા કરતા હોઈએ છીએ. ક્લિયર થાય છે? જો તો જો માની લો કે આપણી પાસે વાહક તાર છે. આ વાહક તારમાં નીચેથી ઉપર આમ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, આમ નીચેથી ઉપર. તો હું શું કરું તો કે મારો જમણો હાથની આંગળીઓ લઉં, આંગળીઓ, એ આંગળીઓને છે એ આમ ખોલી નાખું અને આ જે અંગૂઠો છે એને એ દિશામાં રાખું કે જે દિશામાં શું ઉત્પન્ન થતું હોય છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય. આ દિશામાં ઉત્પન્ન થાય છે તો આ દિશામાં રાખું. હવે હું જો આંગળી ખુલ્લી છે મારી, હવે આમ વાળું, હવે હું આમ વાળું તો મને શું જોવા મળે? જોવો તો આમ ગતિ જોવા મળે કે આમ ગતિ. હવે એને હું આમ ફેરવી નાખું, તમે જોવો તો આને એન્ટી ક્લોકવાઇઝ કહેવાય કે ક્લોકવાઇઝ કહેવાય? એટલે કે સમઘડી દિશા કે વિષમઘડી દિશા કહેવાય? અને વિષમઘડી દિશા કહેવાય કે ન કહેવાય? હા સર, અને વિષમઘડી દિશા કહેવાય. બરોબર, પરંતુ હવે વિદ્યુત પ્રવાહ દિશા અહીંયાથી આમ જાય છે, ઉપરથી નીચે જાય છે, તો હું અંગૂઠો નીચે રાખીશ, આંગળીને આમ ફેરવું, આંગળીને આમ ફેરવું તો શું જોવા મળે? આમ આમ ગતિ થાય છે. હવે આને આમ ફેરવી નાખું, જોવો તો આ ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ? ક્લોકવાઇઝ. ખબર પડે છે કે નથી પડતી? બસ આને જ આપણે શું કહીએ? જમણા હાથના અંગૂઠાનો નિયમ. કે ભાઈ જમણા હાથના અંગૂઠાનો નિયમ શું આપે છે આપણને? તો કે જ્યારે કોઈ સુરેખ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે એની દિશા આપતું હોય તો કોણ આપે છે? જમણા હાથના અંગૂઠાનો નિયમ આપણને દિશા આપે છે. અંગૂઠો છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવાનો છે, આંગળીયું છે ને વાળવાની છે, અને જે દિશામાં વળે એ દિશામાં એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગોળાકાર સ્વરૂપમાં છે એ ગોઠવાયેલી હોય છે. સાદું ને સિમ્પલ. બરોબર. ત્યાર પછી આપણે જોવાનું હતું કે વર્તુળાકાર લૂપમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એટલે વર્તુળાકાર કોઈ લૂપ હોય, કોઈ વર્તુળાકાર આપણી પાસે કોઈ લૂપ હોય તો એમાંથી વર્તુળાકાર લૂપ એટલે શું? તો કે સુરેખ વાહક તાર હોય ને આમ વાળીને ગોળાકાર પૂછલું કરી દો, એને શું કહેવાય? વર્તુળાકાર લૂપ. તો એની અંદરથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તમને શું જોવા મળે? તો કે ભાઈ ત્યારે પણ તમને એની આસપાસ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોવા મળતી હોય છે. અને આમાં કંઈક તમને આવી રીતની જોવા મળે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. એમાં જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ કેન્દ્ર પાસે ખૂબ જ નજીક નજીક હોય. જેમ 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 દૂર જાઓ એમ શું થાય? તો કે ચુંબકીય ક્ષેત્રો મોટી થતી જાય અને અહીંયા મધ્યમાં એક્ઝેક્ટ લૂપના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક્ઝેક્ટ સ્ટ્રેટ બની જાય. શું બની જાય? સ્ટ્રેટ. સ્ટ્રેટ એટલે કે એક સાઈડ એન થઈ જાય અને બીજી સાઈડ એસ આપણને જોવા મળે. બરોબર. તો બસ આ જ વસ્તુ આપણે સમજાતા વિદ્યાર્થી મિત્રો. આપણે એને વ્યવસ્થિત ડિટેલમાં સમજીએ તો આપણી પાસે એક આકૃતિ છે. બરોબર, આકૃતિ દ્વારા તમે સમજી શકો કે ભાઈ તમે એક પુઠ્ઠું લીધું છે, આની આઈ થિંક વિડીયો છે કે નથી? इसका वीडियो नहीं है क्या? कोई बात नहीं, चलो. एक આપણે પુઠ્ઠું લીધું છે
અને આ પુઠ્ઠામાંથી આપણે એક વાહક તાર ગોળાકાર રીતે પસાર કર્યો છે. હવે જયારે અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આવી રીતના આમ આ દિશામાં, ત્યારે આ બિંદુ પાસે મારે છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા જોતી હોય, આ બિંદુ પાસે મારે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા જતી હોય તો મારે શું કરવું પડે બેટા? તો કે ભાઈ વિદ્યુત પ્રવાહની દિશા જે દિશામાં અંગૂઠો રાખો, આંગળીઓને વાળો તો અંદરથી બહાર નીકળતી આંગળી દેખાય આપણને આવી રીતના. તો આને કેવી કહેવાય? આને કેવી કહેવાય બેટા? વિષમઘડી દિશા. હવે અહીંયા મારે ગોતવું હોય તો વિદ્યુત પ્રવાહ કેમ જાય છે? અહીંયાથી આમ પસાર થાય છે ને, તો હવે મારે જમણા હાથનો અંગૂઠો નીચે રાખવાનો અને આંગળીનો વાળો તો અંદરથી નીચે આવી રીતના આપણને જોવા મળે. બરોબર? તો અહીંયા ક્લોકવાઇઝ જોવા મળે. તો એક જ આપણે જોવા જાવ તો કોઈ પણ વિદ્યુત તાર હોય એના કોઈ પણ બિંદુ પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર રેખા ગોતવી હોય તો તમારે કોનો ઉપયોગ કરવાનો? જમણા હાથના નિયમનો ઉપયોગ. અને તમને કંઈક આવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોવા મળે અને જે લૂપ છે એના કેન્દ્રમાં તમને એક સ્ટ્રેટ ચુંબકીય ક્ષેત્ર રેખા જોવા મળે છે, જેની એક સાઈડ n હોય છે અને બીજી સાઈડ s હોય છે. શું કામ? તો કે આ બે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ચાપો છે ભેગી થઈ જાય, મર્જ થાય. અને મર્જ એટલે ભેગી એટલે છૂટી છૂટી રહે, પરંતુ એકબીજાને આકર્ષણ મળે એટલું અપાકર્ષણ મળે એટલું લગાડે કે જે પોતે સ્ટ્રેટ થઈ જતી હોય છે. ક્લિયર થાય છે? ડન થાય છે? તો બસ આ વર્તુળાકાર લૂપ વાળો કોન્સેપ્ટ પણ આપણે જે છે ભણ્યા હતા અને એને આપણે ડિટેલની અંદર સમજ્યા હતા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો હવે આવે છે સોલેનોઇડ. ભાઈ શું? તો કે વિદ્યુત પ્રવાહમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર. કે ભાઈ સોલેનોઇડ હોય, આ સોલેનોઇડ આને કહેવાય. જો આને સોલેનોઇડ કહેવાય કે ભાઈ તાંબાનો તાર લો તમે અને સ્પ્રિંગની જેમ તમે વીંટાળી ગયો તો શું બની જાય? સોલેનોઇડ. અને આની અંદરથી જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો, આની અંદરથી જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો વિદ્યાર્થી મિત્રો, તો જો કંઈક આવું થાય છે. બરોબર? આ સોલેનોઇડ છે. તમે આની પણ આપણે જોયું તો આની પણ ચર્ચા કરી ગયા હતા. બરોબર? જો આની અંદરથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય અને આ જે વિદ્યુત પ્રવાહ પસાર થાય તેની આસપાસ શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. કોના જેવું ચુંબકીય ક્ષેત્ર છે? કોના જેવું ચુંબકીય ક્ષેત્ર છે? હલો, કોના જેવું ચુંબકીય ક્ષેત્ર છે? યસ, વેરી ગુડ. ગજિયા ચુંબક જેવું. બસ, વેરી ગુડ. ગજિયા ચુંબક જેવું જોવા મળે. જો આમાં બધી આખી તમને ફિલ્ડ લાઈન બતાવ્યું, ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું. જો જોયું તમે? તો જો આવી રીતે છે, કોઈ પણ એક લૂપ હોય તો લૂપની આજુબાજુ આવી રીતનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બરોબર? એવી જેવું તમે મેગ્નેટમાં જોવો છો એવું તમને અહીંયા પણ જોવા મળે. બરોબર? હવે આપણે એવી ઘણી બધી રીંગો છે એ આપણે બનાવી નાખીએ. આવી ઘણી બધી રીંગો છે, બરોબર? ઘણી બધી રીંગો આપણે બનાવીએ તો તમને જો કેના જેવું જોવા મળે? તો કે એને સોલેનોઇડ આપણે કહીએ. બરોબર? વચ્ચે કાંઈ નથી થતું બેટા, વચ્ચે કાંઈ તમને નથી થતું, વચ્ચે બધું બરોબર જ છે. જો આવી ઘણી બધી રેખાઓ છે એ જોડાય, આવી ઘણી બધી છે એ લૂપો જોડાય અને લૂપો જોડાઈને શું બનાવે? સોલેનોઇડ. શું બનાવે? સોલેનોઇડ. તો આવી રીતનું આખું જુઓ તમે. હવે બે સોલેનોઇડ ભેગી થઈ, બે રીંગો ભેગી થઈ એટલે કે તમને આવી રેખા જોવા મળી. એ પણ ગજિયા ચુંબક જેવી છે ને. ગજિયા ચુંબકમાં જેવી ક્ષેત્ર રેખાઓ છે એવી ક્ષેત્ર રેખાઓ ક્યાં છે? તો કે તમને આ રીંગોમાં જોવા મળે છે. તો જો એક પછી એક રીંગો જોડતા જાય છે અને ધીમે ધીમે જો એક આવી રીંગ આખી જોડાય છે એકબીજા સાથે, ત્યારે તમને એક્ઝેક્ટ ગજિયા ચુંબકમાંથી જેવી ચુંબકીય ક્ષેત્રઓ નીકળે એવી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમને સોલેનોઇડમાંથી પણ જોવા મળતી હોય છે, જેના વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. બરોબર? તો આવી રીતની આખી સોલેનોઇડની રચના થતી હોય. આને આપણે શું કહીએ? સોલેનોઇડ. જેને આપણે વિદ્યુત પ્રવાહ સાથે જોડી દઈએ, બેટરી સાથે જોડી દઈએ, તેની આસપાસ તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે કે આવી રીતની જોવા મળે છે. ક્લિયર કટ? સમજાઈ ગયું ભાઈ? સોલેનોઇડ ક્લિયર છે ભાઈ? હલો હાલો 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 હાલો. ઓકે, ડન. ચાલો, તો હવે એની થિયરી લીખી છે અહીંયા આખે આખી. બરોબર? એ હવે જાતે વાંચવાની. અને આપણે બધાને ખબર છે, જો અહીંયા યાદ રાખવાનું કે ભાઈ જે સોલેનોઇડ હોય એ સોલેનોઇડની એક સાઈડ n ધ્રુવ હોય, એક સાઈડ s ધ્રુવ હોય. જેવી રીતે ગજિયા ચુંબકમાં એક n હોય ને એક s હોય ને, એવી રીતે સોલેનોઇડની બહાર છે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? તો કે ભાઈ એક સમાન ન હોય, પરંતુ સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? નું મૂલ્ય કેવું હોય? એક સમાન હોય. બરોબર? અને આમાં પણ ક્ષેત્ર રેખાઓની દિશા કઈ? n માંથી નીકળે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા કઈ? n માંથી નીકળે અને ક્યાં જાય? s માં જાય. n માંથી નીકળે ક્યાં જાય? s માં જાય. તો આ એની થઈ ગઈ રચના. બરોબર? ત્યાર પછી આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ ભણ્યા હતા પણ જે ઇમ્પોર્ટન્ટ નથી. બરોબર? જે વધારાની માહિતી છે. ત્યાર પછી આવે છે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ. કે જ્યારે તમે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં છે એ કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર મૂકો છો ત્યારે શું થાય છે? તો કે આપણને બધાને ખબર છે કે ભાઈ આપણે ભણ્યા હતા કે ભાઈ ઓસ્ટેડે છે એવું જોયું હતું, ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર હોય એની બાજુમાં આપણે હોકાયંત્ર મૂકીએ તો આપણને કોના વર્તન જોવા મળે? તો આંદ્રે એમ્પિયર છે એને સૂચવું કે જો હોકાયંત્ર અને બળ લાગતું હોય તો હોકાયંત્ર પણ આ તાર ઉપર કંઈક બળ લગાડતું હોવું જોઈએ. અને એના માટે જેને શું કરી? તો કે આ પ્રવૃત્તિ કરી. આપણે જોઈતી આ પ્રવૃત્તિ તમને ખબર હોય તો કે ભાઈ જ્યારે શું કરવાનું? એક 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 ઘોડાની નાળાકાર મેં ચુંબક લીધું, વચ્ચે આપણે શું જોડ્યું? તો કે એક
સરસ મજાનો રૂડો રૂપાળો આંખે બાડો શું લીધો તો કે વાહક તાર લીધો, એને આપણે એક બેટરી સાથે જોડી દીધો, બરોબર. હવે જ્યારે સ્વિચ વિદ્યુત પ્રવાહ છે એ એ થી બી સોરી જ્યારે કળ ખુલ્લી છે એટલે કે સ્વિચ જ્યારે ચાલુ નથી ત્યારે ચુંબકીય ક્ષેત્ર છે આની આસપાસ ઉત્પન્ન થાય ન થાય, આ ની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન ન થાય, એટલે કે તમને આનું કોણાવર્તન જોવા મળે નહીં. એટલે કે આ ચુંબક બહુ પ્રબળ છે એટલા માટે આ શું છે તો કે ભાઈ આપણને બધાને ખબર છે તાર, એ તાર આગળ પાછળ પોતે જશે નહીં. હવે જ્યારે હું વિદ્યુત પ્રવાહ કળ ચાલુ કરું છું તો વિદ્યુત પ્રવાહ બી થી લઈને એ તરફ વહન પામે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો વાહકમાં આપણને કોણાવર્તન બહારની બાજુ જોવા મળે. કેમાં તો કે વાહક તારમાં કોણાવર્તન આપણને બહારની બાજુ જોવા મળે છે, બરોબર. હવે જ્યારે પાછી હું સ્વિચ છે એ હવે હું ફેરવી નાખું એટલે કે વિદ્યુત પ્રવાહ દિશા આમ નહીં, વિદ્યુત પ્રવાહ દિશા હું એ થી બી કરી દઉં તો શું થાય તો પણ એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ભાઈ, અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો આ જે તમે વાહક તાર જોવો છો એને અંદરની બાજુ શું જોવા મળે તો કે કોણાવર્તન વિદ્યાર્થી મિત્રો આપણને જોવા મળે છે, બરોબર. અને એ જ વસ્તુ છે આપણે જોવાની છે. જો અહીંયા તમે જોશો એટલે હમણાં તમારો કોન્સેપ્ટ છે ક્લિયર થઈ જાય. તમારી પાસે એક બેટરી છે, બરોબર. આની મદદથી તમે જમણા હાથના ડાબા હાથનો નિયમ સમજશો. આની મદદથી તમે ડાબા હાથનો નિયમ સમજશો. ક્લિયર થાય છે? જો વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરું છું, બરોબર, ત્યારે શું થયું જોવા મળે છે, મને નજર રાખજો, આમાં ખાલી જોવાનું જ છે. આ ઓલરેડી તમે જોઈ ગયા છો, ભણી ગયા છો, એટલે તમારે સમજવામાં કઈ તકલીફ પડવાની નથી, બરોબર. ડન છે બધું ભાઈ? ક્લિયર હો रहा है क्या? જો વિદ્યુત પ્રવાહ પસાર કરીશ એટલે જોજો બહારની બાજુ ચુંબકીય ક્ષેત્ર જોવા મળ્યું. તો યસ વિદ્યાર્થી મિત્રો, જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ વાહક તાર હોય એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો આપણને બહારની બાજુ અંદરની બાજુ જે છે એક એ બળ લાગે છે એ કોણ લગાડે તો કે ચુંબક છે એ આ વાહક તાર ઉપર લગાડે છે. તો આમાં આપણે શું કરીએ તો કે આમાં આપણે ડાબા હાથના નિયમનો ઉપયોગ કરીએ. હવે ડાબા હાથના નિયમનો ઉપયોગ કેવી રીતના થાય એ પહેલા હવે આપણે શું કરીએ તો કે આપણે છે વિદ્યાર્થી મિત્રો એ બંને ફેરવી દઈએ. ફેરવી દો એટલે શું થાય? ફેરવી દો એટલે શું થાય તો કે વિદ્યાર્થી મિત્રો ફેરવવાથી આપણે બધાને ખબર છે અંદરની બાજુ આપણને કોણાવર્તન જોવા મળે, બરોબર. ક્લિયર થાય છે? એ મશીન બેટા એને આપણે ચલ અવરોધ કહીએ છીએ, રિયોસ્ટેટ છે, રિયોસ્ટેટ કહેવાય. ડન? ક્લિયર? તો બસ આ જ વસ્તુ આપણે સમજ્યા હતા. ત્યાર પછી આપણે ભણ્યા હતા ફ્લેમિંગોના ડાબા હાથનો નિયમ. એમાં શું ભણ્યા હતા તો કે ભાઈ આવી રીતે આંગળી રાખવાની, બરોબર, આવી રીતે આંગળી રાખવાની. એમાં આ શું બતાવે છે તો કે ચુંબકીય ક્ષેત્ર, આ શું બતાવે છે વિદ્યુત પ્રવાહની દિશા, અને આ શું બતાવે છે કે ભાઈ જે ચુંબકની અંદર રાખેલો છે વાહક તારને એની ઉપર જે બળ લાગે છે બળનું મૂલ્ય. તો હવે તમને ખબર છે કે ભાઈ જે દિશામાં વિદ્યુત પ્રવાહ હોય તો એ દિશામાં આંગળી રાખો, જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય એ દિશામાં આંગળી રાખો, અને જે બળ લાગે એ આપણને એની દિશા મળી જાય છે. તો ફ્લેમિંગોનો ડાબા હાથનો નિયમ શું સૂચવે છે કે ભાઈ જે દિશામાં સ્થાનાંતરિત થાય કોઈ વાહક તાર હોય અને એને આપણે ચુંબકને કોઈ પણ ચુંબકમાં મૂકીએ, બરોબર, તો જે દિશામાં સ્થળાંતરિત થાય, જે દિશામાં બળ લાગે એનું આપણને દિશા આપતી હોય છે. ક્લિયર થાય છે? તો સાદું સિમ્પલ યાદ રાખવાનું, બરોબર. જો તમે જોશો એટલે તમને ખબર પડશે. અત્યારે જે છે તમે જુઓ એટલે નજર પડશે તમને, થોડી ઘણો ખ્યાલ આવે તો વળી એક્ઝામમાં તો ના ક્વેશ્ચન હોય જ બેટા, એક્ઝામ બધું આ બધું હોય જ. અત્યારે દિશા એન થી એસ ચુંબકની, અને આની દિશા કઈ છે તો કે આની દિશા અહીંયાથી આમ છે, અહીંયાથી આમ છે. તો સ્થાનાંતર કઈ દિશામાં થયું તો કે આ દિશામાં થયું. તો એના માટે શું કરશે તો કે એના માટે વિદ્યાર્થી મિત્રો એ પોતે શું કરશે તો કે ભાઈ ડાબા હાથનો ઉપયોગ કરશે. બ્લેક મશીન, આ બ્લેક મશીન બેટા એને રિયોસ્ટેટ કહેવાય, ચલ અવરોધ છે. ક્લિયર થાય છે? જો તો આ દિશા શું બતાવે છે વિદ્યુત પ્રવાહની દિશા. આ દિશા તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે એન થી એસ, અને આ દિશા બળનું મૂલ્ય. એટલે આપણે એવી રીતે સેટ કરશું આંગળીઓને કે જેનાથી આની જે દિશાઓ છે દિશામાં આપણી આંગળી સેટ થાય, બરોબર. તો આવી રીતે છે તમે સમજી શકો આખી મેથોડોલોજી ને આખી પ્રવૃત્તિને. તો જો હવે આપણે આવી રીતના રાખીએ, જો આમ ફેરવી નાખશે ભાઈ પોતે. જોયું તમે? જોયું? તો જુઓ ચુંબકીય ક્ષેત્રની દિશા એન થી એસ, વિદ્યુત પ્રવાહની દિશા અહીંયાથી અહીંયા. તો એન થી એસ છે તો આંગળી આપણે નીચે રાખી, એ આ વિદ્યુત પ્રવાહની દિશા આમ રાખી,
અંગૂઠો કઈ સાઈડ બહારની સાઈડ આવ્યો ને તો આપણને ખબર પડી ગઈ યસ સર કે બહારની બાજુએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે અને એના કારણે બળ લાગે છે. બરોબર, ક્લિયર થઈ છે. બેટરી અવરોધ છે, અવરોધમાં આપણે વધારો ઘટાડો કરી શકીએ. બરોબર, તો આ બધી વસ્તુ જોઈ ગઈ હતી. ત્યાર પછી આપણે જોયા હતા કે ભાઈ ઘરેલું વિદ્યુત પરિપથો. ક્યાં ભેગા હતા આપણે? ઘરેલું વિદ્યુત પરિપથો તરફ આપણે હવે આગળ વધીએ. તો આની અંદર આપણે એવું ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો કે આપણા ઘરની અંદર મુખ્ય 3 વાયરો હોય. એક તો લાલ, બીજો કાળો અને ત્રીજો લીલો. લાલ વાયર છે એને આપણે શું કહીએ? જીવંત વાયર. ન્યુટ્રલ વાયરને આપણે શું કહીએ? કાળા વાયરને શું કહીએ? ન્યુટ્રલ વાયર. બરોબર, અને જે લીલા કલરનો છે એને આપણે શું કહીએ? તો કે અર્થિંગ વાયર. હવે આપણા ઘરની અંદર છે એ કંઈક આવી રીતે આખી સર્કિટ છે જોડાયેલી હોય. એને પણ આપણે રિવિઝન દ્વારા ફટાફટ સમજીએ એટલે આપણને મગજની અંદર હમણાં જ ઉતરી જાય કે તમારા ઘરની અંદર છે જે મેન પાવર સપ્લાય 2 લાઈનો આવતી હોય. બરોબર, આ 2 મેન, એક લાલ વાયર અને બીજો કાળો વાયર જેને આપણે ન્યુટ્રલ વાયર કહીએ છીએ, એ ક્યાં જાય સર્વપ્રથમ? તો કે સર્વપ્રથમ એ છે ઇલેક્ટ્રિસિટી બોર્ડના ફ્યુઝમાં. કે તમારી ઘરે છે ને એ 2 વાયરો આવતા હોય જેને તમે સર્વિસ વાયર કહો છો. એ સર્વિસ વાયર સીધો પહેલા ક્યાં જતો હોય? તો કે તમારા ઘરમાં જો ફ્યુઝ હોય તો ફ્યુઝમાં જાય. 2 વાયર ફ્યુઝમાં ન જાય, એક જ વાયર કયો? લાલ વાયર ફ્યુઝમાં જાય. એ ફ્યુઝના એક છેડા પાસે આ લાલ વાયર જોડાય અને બીજો છેડો છે એ જે છે ક્યાં જતો હોય? સીધો મીટરમાં જતો હોય. પરંતુ આ જે ન્યુટ્રલ વાયર છે એ ફ્યુઝ સાથે જોડાયેલો હોતો નથી. એ સીધો ક્યાં જોડાય? તો કે તમારા ઘરમાં જે મીટર હોય, વિદ્યુત મીટર, એની અંદર છે એ જોડાયેલો હોય છે. હવે શું થાય છે? તો કે આની અંદરથી પાછા 2 વાયરો નીકળે છે. એ 2 વાયરો ક્યાં જાય? તો કે તમારા ઘરમાં જે અલગ અલગ સ્વિચ બોર્ડ હોય ને, મુખ્ય સ્વિચ બોર્ડ હોય ને એમાં જાય. અને સ્વિચ બોર્ડમાં છે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ તમારા પ્લગ હોય, P1, P2, P3. એમાં એક છેડો છે લાલ છેડો, એ આ પ્લગના કાણા સાથે જોડાય. આ જે કાળો છેડો છે એ આ પ્લગના કાણા સાથે જોડાય. અને ઉપરનો એક સૌથી મોટો વિધો એ શું છે? તો કે અર્થિંગ વાયર છે. શું છે બેટા? અર્થિંગ વાયર. અર્થિંગ વાયરનું કામ શું? તો કે વિદ્યાર્થી મિત્રો વધારે પડતો વિદ્યુત પ્રવાહ હોય, લીકેજ વિદ્યુત પ્રવાહ હોય, એનું વહન કરવાનું જમીનની અંદર, એનું વહન કરાવી દે. એ પણ આપણે લોકો ડિટેલમાં ભણ્યા હતા. અને આવી રીતે ક્રમમાં બધા જોડાયેલા હોય. બરોબર, તો આવી આખી સંરચના આપણે જોઈ હતી વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે ભણ્યા હતા કે ભાઈ આપણા ઘરમાં 220 વોલ્ટ આવે. બરોબર, એસી આવૃત્તિ છે એ 50 હર્ટ્ઝ આવે. તો આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની. પીળો વાયર હોય પણ એ બેટા અર્થિંગ વાયર જ હોય, પીળો વાયર બીજો કઈ ન હોય. ક્લિયર થાય છે? બરોબર, ત્યાર પછી આપણે ભણ્યા હતા કે અર્થિંગ કરવા, અર્થિંગ વાયરનું કાર્ય શું છે અને ધાતુના સાધનોનું અર્થિંગ શા માટે જરૂરી છે? કે ભાઈ અર્થિંગ વાયરનું કાર્ય શું છે? મેન તો કે ભાઈ આપણને બધાને ખબર છે કે આપણી ઘરે જેટલા પણ ઉપકરણો હોય એ ઉપકરણો જો ધાતુના બનેલા હોય તો ધાતુના ઉપકરણો હોય તો એની સાથે આપણે એક વાયર જોડીએ છીએ. શું કામ? તો કે ક્યારેક લાઈવ વાયર હોય, આપણો જે લાલ વાયર હોય એની ઉપરનું અભાગ પણ ક્યારેક તૂટી જાય તો શું થાય? તો કે એમાંથી પ્રવાહ લીક થવા મળે, વિદ્યુત પ્રવાહ. અને ક્યાં જમા થાય? તો કે ધાતુની જે ઉપકરણ છે ઉપકરણ ઉપર જમા થાય. અને એને જો કોઈ વ્યક્તિ અડે તો શું થાય? જોરદાર એને કરંટ, ઝટકો લાગે. બરોબર, તો એ ઝટકો ન લાગે, બરોબર, એટલા માટે આપણે શું કરીએ? તો કે એ જે ધાતુની સપાટી છે ઉપકરણની એની સાથે આપણે એક વાયર બાંધી દઈએ. અને વાયર ક્યાં જતો? આપણા ઘરમાં જે આપણા ઘરની બાજુમાં ખાડો ગાળ્યો હોય અને ખાડાની અંદર મીઠું, કોલસન બધું આપણે નાખ્યું હોય એની અંદર પોતે જતો. અને જેનાથી શું થાય? તો કે કોઈ પણ અવાહક તાર છે એમાંથી વિદ્યુત પ્રવાહ લીક થતો હોય, સપાટી ઉપર જતો હોય તો એને ઓછો અવરોધ મળે. અને ઓછો અવરોધ મળવાને કારણે શું થાય? બધો વિદ્યુત પ્રવાહ છે જમીનની અંદર પસાર થઈ જાય. એટલે એને કોઈ અડે તો એને શોક લાગે નહીં. આવું આપણે કોની અંદર ભણ્યા હતા? તો કે અર્થિંગ વાયરના કાર્યની અંદર ભણ્યા. એમસીબી શું છે? એમસીબી બેટા મોડર્ન ફ્યુઝ છે. બરોબર, એમસીબી બીજું કઈ નથી. બરોબર, તો આવી રીતના આપણે અર્થિંગ કરતા હોઈએ. એક વાયર વાળો જ હોય, એને જમીનમાં ઊંડે સુધી દાટી દે, એમાં કોલસો, મીઠું બધું નાખી દે. અને આ જે વાયર તમે જોવો છો એ તમારા ઘરમાં જે છે એ કોઈ પણ ધાતુની પ્લેટ હોય એની સાથે જોડાયેલો હોય. ત્યાર પછી ફ્યુઝ એટલે શું એના વિશે પણ ચર્ચા કરી ગયા હતા કે ભાઈ ફ્યુઝ શું છે? તો કે ભાઈ એક મહત્વપૂર્ણ છે, એક આપણી પાસે સરસ મજાનું એક ઓલું છે જેને આપણે શું કહીએ? તો કે ભાઈ એક સરસ મજાનું કાર્ય કરતું એક ઉપકરણ છે કે જે ઘરની અંદર જો વધારે પડતો વિદ્યુત પ્રવાહ વધી જાય તો એનાથી આપણા વિદ્યુત પ્રવાહને નુકસાન થતું અટકાવે. એનું કાર્ય કોનું છે? તો કે વિદ્યુત પ્રવાહનું પોતાનું કાર્ય છે. ક્લિયર થાય છે? બરોબર, તો એમાં શું હોય? તો કે ભાઈ ઓછી અવરોધકતા ધરાવતા જે છે તાર હોય છે અને જેનો ઉપયોગ થતો હોય છે. આપણે જોઈ ગયા હતા. બરોબર, આ બે વસ્તુ વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. હવે આવે છે શોર્ટ સર્કિટ. કેવી સર્કિટ? શોર્ટ સર્કિટ. શોર્ટ સર્કિટ, બરોબર બેટા. કોલસો મીઠું નાખવા પાછળનું કારણ એવું છે કે ભાઈ જમીન છે હંમેશા માટે આયનીકરણ થાય. જમીનમાં છે વિદ્યુત પ્રવાહ સરળતાથી જાય, જમીન સુકાય નહીં એટલા માટે. બરોબર, એની પાછળનું કારણ આ છે.
તમે પીએચડી કરવાના થયા, તમે અહીંયા રિવિઝન કરવા આવ્યો છો, ભૂલાય નહીં. બરોબર. હવે આવે છે શોર્ટ સર્કિટ ભાઈ. તો શું થાય? ક્યારેક જે લાઈવ વાયર છે, ન્યુટ્રલ વાયર છે, એમનું પ્લાસ્ટિકનું આવરણ છે તૂટી જાય ક્યારેક. તો શું થાય? એ બે વાયર કાં તો છે સીધી રીતે અથવા તો આડકતરી રીતે સંપર્કમાં આવે તો શું થાય? વિદ્યુત પ્રવાહ છે ખૂબ જ માત્રામાં વધી જાય. અને વિદ્યુત પ્રવાહ ખૂબ જ માત્રામાં વધી જાય તો શું જોવા મળે તમને? આવી રીતની શોર્ટ સર્કિટ જોવા મળે. ક્લિયર થાય છે? શું કામ શોર્ટ સર્કિટ થાય છે? તો કે અવરોધનું મૂલ્ય ઘટી ગયું. બરોબર. સીધા લાલ વાયર અને કાળો વાયર ભેગા થઈ ગયા તો અવરોધનું મૂલ્ય સીધું ઘટી ગયું અને વિદ્યુત પ્રવાહ પુષ્કળ માત્રામાં વહન પામવા મળ્યું. અને જ્યારે પુષ્કળ માત્રામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય ત્યારે શું થાય? તો કે સાદું સિમ્પલ એક જ વસ્તુ થાય, શોર્ટ સર્કિટ. બરોબર. ત્યાર પછી ઓવરલોડિંગ વિશે પણ આપણે ભણ્યા હતા કે ભાઈ ઘરેલું વાયરમાં અમુક સમયે છે એ વહેતો વિદ્યુત પ્રવાહ વપરાતા વિદ્યુત પ્રવાહના પાવર રેટિંગ ઉપર આધાર રાખે છે. કે ભાઈ ઘણા બધા છે એ ઘરમાં તમે ઉપકરણો વાપરો કે જેને ઉચ્ચ વિદ્યુત પ્રવાહની જરૂરિયાત હોય, પણ તમારા ઘરમાં વાયરો છે એ નીચું વિદ્યુત પ્રવાહ વહન કરતા હોય અને વધારે પડતા એક સાથે બધા ઉપકરણો તમારા ઘરના ચાલુ કરી દો તો શું થાય? તો કે તમારા ઘરમાં જે વાયરો છે એને પુષ્કળ પ્રમાણમાં ગરમી પ્રાપ્ત થાય, ઉત્પન્ન વધારે ગરમી થાય અને એના કારણે શું થાય? ઓવરલોડિંગ થાય. ઓવરલોડિંગને કારણે પુષ્કળ માત્રામાં ગરમી તમને જોવા મળે. બરોબર. તો આવું જોવા મળે ભાઈ. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ફૂલ રિવિઝન છે એ આપણું કરી નાખ્યું છે આખા ચેપ્ટરનું. બરોબર. તો આ વસ્તુ થોડી યાદ રાખવાની. હવે વાંચો એટલે તમને લોકોને આરામથી આવડે. બરોબર. ક્લિયર થાય છે? ડન થાય છે? ચાલો. તો હવે અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો હવે તમે પૂછી શકો છો. જે આપણી પાસે 3 મિનિટ જેવું છે તો ફટાફટ કઈ પણ ક્વેશ્ચન હોય, કઈ ડાઉટ હોય તો પૂછી લો, બાકી આપણે વિદાય લઈએ. ચાલો. હવે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો સિલેબસ પૂરો, આપણું રિવિઝન પૂરું, આપણી આઈએમપી બેચ પૂરી. હવે ખાલી એક આપણી હા બોલો ભાઈ ગૌતમભાઈ, બોલો શું પ્રશ્ન છે? સર તમે આન્સર નહીં આપતા. બોલો ભાઈ, હું દુખાવો પેટમાં તમને દુખે છે? આકૃતિ કેવી રીતે યાદ કરવાની? પ્રેક્ટિસ કરવાની, દોરવાની. પ્રેક્ટિસ કરીને દોરવાની. બરોબર. ઓકે, ઓલ ધ બેસ્ટ દિવ્યા બેટા. ઓલ ધ બેસ્ટ. ચાલો ફટાફટ. બીજો કોને પ્રશ્ન હતો ભાઈ? બોલો ભાઈ. ગૌતમ વાવલી, બોલો ભાઈ. અહીંયા આપણી હવે રિવિઝન બેચ પૂરી થઈ ગઈ. હવે આવતીકાલે આપણો લેક્ચર આવશે નહીં. શું કામ? તો કે રિવિઝન બેચ આપણી પૂરી થઈ એટલા માટે. બરોબર. ક્લિયર થાય છે? એટલે હવે આવતીકાલે બુધવાર છે તો આપણો લેક્ચર હવે નહીં આવે. શું કામ? તો કે આપણી રિવિઝન બેચ અહીંયા પૂર્ણ થાય છે એટલા માટે. તો બધા વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લઈ લેવાની છે. બરોબર. અને દુઃખી થવાની જરૂર નથી. આપણે હજી પેપર સોલ્યુશન બાકી છે જે 1 તારીખથી તમારી શરૂ થવાની છે. 5 તારીખે આપણું પહેલું પેપર છે, આપણે સોલ્વ કરવાના છીએ. તો ત્યારે ફરીવાર આપણે મળવાના છીએ. બરોબર. તો હવે તો તમને આઈ થિંક કઈ ડાઉટ નહીં રહ્યા હોય. અને હવે જો તમને ડાઉટ રહી છે તો મતલબ કે તમે વાંચતા નથી. એટલે વાંચતા ન હોય તો વાંચવાની તૈયારી ચાલુ કરી દેજો. ભણતા ન હોય તો ભણવા મળજો. આઈએમપી બાયએમપી બધું આપણે આપી દીધું છે. એ વાંચી પાકું ફૂલ કરી લેજો. બરોબર. કારણ કે પરીક્ષા આવે છે, પરીક્ષામાં જો વાંચશો નહીં તો વારો પડી દે. વારો પડી દે તમારો વારો. બરોબર. એટલે પરીક્ષામાં ફૂલ તૈયારી કરવાની છે, ફૂલ વ્યવસ્થિત રિવિઝન કરવાનું છે. અને વ્યવસ્થિત રિવિઝન કરીને તમે છે એ પોતે તૈયારી કરશો એટલે 100% ગેરંટી છે કે સારામાં સારા તમારા માર્ક્સ આવશે. એ મારી ગેરંટી છે. પરંતુ તૈયારી કરી હશે તો. જો તૈયારી તમે નથી કરતા તો તમને એક પણ માર્ક્સ નહીં મળે. મને ઘણા બધા વિદ્યાર્થીઓ મેસેજ કરતા હશે આનો મતલબ શું થાય? એટલે સાવ સાદા એમસીક્યુ તમને ન આવડતા હોય તેનો મતલબ એવો છે કે તમે તૈયારી કરી નથી, તમને કઈ આવડતું નથી, તમે ખાલી એમને પૂછવા ખાતર મને પ્રશ્ન પૂછો છો. તો ખાસ કરીને પ્રશ્ન પૂછો તો લાગવું જોઈએ કે આવો કંઈક પ્રશ્ન પૂછ્યા. હા, તમે નાખા દેવા જેવો સવાલ પૂછો. બરોબર. તો અમને ક્યારેક એવું થાય કે આને કઈ વાંચ્યું નથી, ખાલી એમને પ્રશ્ન પૂછવા ખાતર પૂછે છે. ફેસિલિટી ખાલી આપી છે એટલે એનો ઉપયોગ કરે છે. તો એવું ન થાય. જેન્યુન ક્વેશ્ચન હોય તો પૂછો, મજા આવે તો પૂછો. બરોબર. અને વધારે ફોકસ તૈયારી કરો. મોબાઈલને મૂકો સાઈડમાં. ગ્રુપમાં હું જોઉં છું નકરી ગ્રુપમાં વાતું ચાલતી હોય છે. તો એ બધી વસ્તુ મૂકીને તૈયારી કરવાનું ચાલુ કરી દો. બહુ જાજો સમય હવે નથી. બરોબર. હવે હું તમને ટોકશું નહીં. હવે તમારે જે કરવું એ કરો. બરોબર. ચાલો. તો હોમવર્ક ડીપીપી બધાએ ચેક કરી લેવાનું છે. એમાં તમને આ ચેપ્ટરમાંથી 2 ગુણના અને 4 ગુણના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનો છે એ મેં તમને ડીપીપીમાં આપેલા છે, જે તમારે જાતે જોઈ લેવાના છે. એનું સોલ્યુશન પણ મેં આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આવનારો ક્લાસ હવે આપણો કોઈ રહેશે નહીં. એટલે શું થઈ ગયું? ધ
ધ એન્ડ શું થઈ ગયું? ધી એન્ડ શું થઈ ગયું? ધી એન્ડ શું થઈ ગયું? ધી એન્ડ. બરાબર. તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. તમે બધા જોડાણા. મળીશું કોઈ નવા સફરે. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય, સી યુ.